અંગ્રેજી કેલેન્ડરમાં 365 દિવસ પૂર્ણ થયા બાદ 1 જાન્યુઆરીએ નવું વર્ષ આવે છે. ગુજરાતી કેલેન્ડરમાં વર્ષ પૂર્ણ થતાં દિવાળી અને બીજે દિવસે નૂતન વર્ષની ઉજવણી કરવામાં આવે છે. તે રીતે દરિયાઈ કેલેન્ડરમાં 365 દિવસ પૂર્ણ થતાં દરિયાઈ દિવાળી ઉજવાય છે. દરિયાઈ કેલેન્ડરમાં તેની ગણતરી મુજબ અષાઢ સુદ 11 કામિકા એકાદશીએ આ દરિયાઈ દિવાળી ઉજવાય છે. સાગર ખેડૂઓ આ દિવસે સમુદ્રદેવને દૂધ અને સાકર અર્પણ કરીને ખારવાના ધંધા રોજગાર સલામતી માટે પ્રાર્થના કરવામાં આવે છે. પોરબંદર ખારવા સમાજ દ્વારા દરિયાઈ દિવાળી બાદ બીજે દિવસે દરિયાઈ નવું વર્ષ મનાવાય છે, જે ગુજરાતી કેલેન્ડરની દિવાળી અને નૂતન વર્ષની યાદ અપાવી જાય છે. આ માહિતી પોરબંદરના ખારવા ગોહેલ કુટુંબના અગ્રણી લાલજીભાઈ ચિન્નાભાઈ ગોહેલે આપી હતી. ઓખા મંડળના દ્વારકા, વરવાડા, મીઠાપુર, સુરજ કરાડી, આરામભડાડા, ઓખા બેટ, દ્વારકામાં આ દરિયાઈ દિવાળી નૂતન વર્ષને નવા નારોજ ઉત્સવ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જામનગર જામસલયા સિક્કામાં નવા નવરાજના દિવસે રામાપીરનું પૂજન અને પ્રસાદ ચડાવાય છે. કચ્છના માંડવી, મુન્દ્રા, ગાંધીધામ, આદિપુરમાં નવા નારોજ એટલે કે દરિયાઈ નવા વર્ષે ખારવાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાય છે. ગુજરાતીની સાદી ભાષામાં કહીએ તો દરિયાઈ રોજ એટલે કે એક દિવસ. એ રીતે 365 દિવસ પછી દરિયાઈ નવું વર્ષ શરૂ થાય છે. તે વાણવટી ભાષામાં નવા નારોજ કહેવાય છે. વર્ષો પહેલાં નવા નારોજના દિવસે ઘેર ઘેર ચણાના લોટના મીઠા અને ખારા પુડલા બનાવવામાં આવતા હતા. આજે જમાના મુજબ વિવિધ અન્ય સ્વાદિષ્ટ મીઠાઈ બનાવાય છે. રામદેવ પીરના ઘોડાના વેશમાં શોભાયાત્રા નીકળે છે. નવા નારોજ, દરિયાઈ દિવાળી અને નૂતન વર્ષ ખારવા સમાજનો મોટો ઉત્સવ ગણાય છે. પ્રાચીન સમયમાં વાહનો દ્વારા માલસામાનની હેરફેર થતી હતી. આજે માલસામાનની હેરફેર વાહનો દ્વારા મર્યાદિત છે. વહાણવટાના સમયમાં નવા નારોજ દરિયાઈ નવા વર્ષનું ખૂબ મહત્ત્વ હતું. આજે જમાનો બદલાયો છે, પરંતુ પરંપરા જળવાઈ રહી છે. આ દિવસે ખારવા પૂર્વજોને પણ યાદ કરવામાં આવે છે.